ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આપ્યું અલ્ટિમેટમ. રાજ્યના રેશન સંચાલકોને પડી રહેલ મુશ્કેલીઓનો અને પડતર માંગણીઓનો કોઈ ઉકેલ આગામી ચૂંટણી પહેલા નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સાથે અસહકારના આંદોલનની જાહેરાત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અમદાવાદ શહેરના સાબરમતી ઝોનલ કચેરીમાં અમલી મુકાયેલ પાયલોટ પ્રોજેક્ટની વિસંગતતાઓ ઊભી થતા વિતરણ વ્યવસ્થામાં સર્જાઈ રહી છે. ખામીઓ સીબીડીસી અંતર્ગત પંજાબ નેશનલ બેંક સાથે ટાઈપ અપ કરીને પુરવઠા વિભાગ બેંકના શરણે થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સર્વરના પ્રોબ્લેમની ખૂબ જ રજૂઆતો અંતે અગ્ર સચિવ મોનાબેન કંધારે પંજાબ નેશનલ બેંક સાથે સેટલમેન્ટ કરી સીડીબીસીનો એક નવો પ્રોગ્રામ શરૂ કરવાનું કામ શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ કે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં છેલ્લા 4 મહિનાથી કામ ચાલે છે, પણ હજુ સાબરમતી ઝોનનું કામ પૂરું થયું નથી. માન્યવર કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે 14મી ફેબ્રુઆરી 2026ના રોજ મહાત્મા ગાંધી ગાંધીનગર ખાતે આ સિસ્ટમનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. એના પછી ગુજરાતના બધા જ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામે ગામ આ પ્રોગ્રામના અનુસંધાનમાં ગ્રાહકોનું સીડીબીસી કરવાનું કામ શરૂ થયું. પ્રોગ્રામ સારો છે, પ્રોગ્રામમાં કોઈ તકલીફ નથી, પરંતુ જ્યાં સુધી 100% સીડીબીસીનું કામ ન થાય ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી. એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંક વાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. એટલે મારી વિનંતી છે મોના કંધારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય, ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના સીબીડીસી થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. કદાચ ત્યાંથી એવો જવાબ પણ આવશે કે આ પ્રોગ્રામ ચાલુ હોય એટલે પેલો ચાલુ ન કરી શકીએ. તો મારો એમનો સીધો સવાલ છે કે સાબરમતી ઝોનની અંદર પાછલા 3 દિવસ કઈ રીતે તમે માલ અપાવો છો? એટલે ચાબવાના અને બતાવવાના જુદા હોય એ ચાલે નહીં. એટલે આ દલીલ સાથે અમે સંમત થતા નથી. અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલા ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી. ધન્યવાદ.